ગુડ મોર લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ અગેન જેમ ચેપ્ટર નંબર 11 ની મોસ્ટ આઈએમપી તમે આના પ્રીવિયસ વિડીયોમાં જોઈ લીધી છે એ જ રીતે ચેપ્ટર નંબર 12 પરમાણુ અને ન્યુક્લિયસ એટલે કે 12મું પરમાણુ છે અને 13મું ન્યુક્લિયસ આની પણ મોસ્ટ આઈએમપી ટેકનિક્સ આપી રહ્યો છું તો તૈયાર થઈ જઈએ આ ટેકનિક આવડી ગઈ થિયરી ગણીને 8 છે દાખલા બી 8 જ છે 16 વસ્તુઓ કરી કાઢો તો મોટાભાગની થિયરી અને દાખલા બોર્ડમાં તમને સરસ આવડશે સાથે સાથે એમસીક્યુ બી આવડશે કારણ કે આની અંદર બહુ બધી શોર્ટ ટ્રિક્સ છે તૈયાર થઈ જઈએ આજની આઈએમપી માટે દોસ્તો આજની આઈએમપી માં કેટલાક શબ્દો આપણે સરસ તૈયાર કરવા છે બી રેડી સૌથી પહેલા હું જે પ્રમાણે કહું ઓ વાવ એક જ મિનિટ જે પ્રમાણે કહું એ પ્રમાણે તમારે ખાલી અહીંયા સ્ક્રીન ઉપર તમને કદાચ પહેલો સવાલ કપાઈ ગયો છે ઓકે કપાઈ ગયો છે તો હવે નાઉ યુ કેન સી ધેટ ડન હવે તમે બહુ સ્પષ્ટ જોઈ શકો છો ઓકે જોઈ શકો છો થોડુંક ઉપર લઈ લઈએ લેટ્સ ટ્રાય ચલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજની આઈએમપી તો કઈ વસ્તુ ખાસ કરી દેજો બેટા આવો સવાલ પેપરને ટફ બનાવવું છે ઘણા લોકો એવા છે કે ચેપ્ટરનો કોર વસ્તુ મેઇન વસ્તુ ના પૂછે અને પ્રસ્તાવ ના પૂછી લે તો આ થિયરી પૂછાય એવી છે સવાલ નંબર પહેલો કે જેની અંદર તમને ગાઈગર માસ્ટરનો કન્સેપ્ટ પૂછવામાં આવશે તો નંબર 1 ગાઈગર માસ્ટરનો પ્રેક્ટિકલ સમજાવવાનો અને એના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો નંબર 2 ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓની આસપાસ કેમ ગતિ કરે છે અને ઉર્જાના સૂત્રો આ સવાલ એક્ઝામમાં કરવો જ 2 કે 3 માર્ક્સની અંદર આને પૂછી શકે છે મોસ્ટ આઈએમપી સવાલ છે બહુ મસ્ત તૈયાર કરજો બેટા ચલો જ્યારે રુધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવી તેની મર્યાદા જણાવો રુધરફોર્ડ કેમ નિષ્ફળ ગયો આવો એમસીક્યુ પણ પૂછાય છે તો રુધરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા દર્શાવવા નિષ્ફળ ગયો આવો પૂછાય તો સરસ તૈયાર કરજો નેક્સ્ટ પરમાણુ મોડેલ સમજાવવું મોસ્ટ આઈએમપી સવાલ બોરનું પરમાણુ મોડેલ સમજાવો અને ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા દોસ્તો જો પેપર સરસ કાઢવું હોય તો આ બંને સવાલ ખાસ કરીને જવાના ત્રિજ્યાનું સૂત્ર અને કુલ ઉર્જાનું સૂત્ર આમાંથી જ પેપરમાં પૂછાય છે યાદ હશે આના સૂત્રો ખાલી સાઈડમાં લખી દઉં એટલે તમને જ્યારે બી જે લોકો એક્સ્ટ્રા સોલ્વ કરતા હોય તો આવડી જાય ત્રિજ્યાનું સૂત્ર R = n² h² ε0 upon pi z²m દોસ્તો ટેક્સ્ટબુકની અંદર Z માટે 1 લખી દીધું છે કારણ કે હાઇડ્રોજનની વાત કરી છે પણ તમે જેમ એક્સ્ટ્રા એમસીક્યુ જોશો બહારના એમસીક્યુ જોશો તો ખાલી હાઇડ્રોજન તત્વ પૂરતું મર્યાદિત નહીં રહેવાય ઘણું બધું પૂછાઈ શકે તો આ ઝેડને બી ધ્યાન રાખજો જેમ 1 શીખવાડીશ તો ઘણું બધું આવડશે R ચલે છે n²/z જો આ શોર્ટ ટ્રીક તમને આવડી ગઈ તો દાખલા અને એમસીક્યુ બહુ બધા આવડશે એટલે ધ્યાનથી જોજો નેક્સ્ટ સર બીજી કઈ વસ્તુ તમે જે આઈએમપી કહી રહ્યા છો તો પરમાણુની ધરા અવસ્થા કોને કહેવાય અને એના ઉપરથી આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા આ સવાલ કેમ તમને તૈયાર કરાવું છું કારણ કે આના આધારે જ્યારે તમે એમસીક્યુ જોશો ને તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો શું થાય એ પૂછાઈ શકે સાથે સાથે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં સંક્રાંતિ કરે ત્યારે વિકિરણની આવૃત્તિને f અથવા ન્યુ વડે દર્શાવાય અને સાથે સાથે તરંગ સંખ્યાના સૂત્રો મેળવે 2 માર્ક્સનો આઈએમપી સવાલ તરંગ સ્વરૂપ તરીકે વર્તે છે અને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન દોસ્તો આ 8 સવાલ જેના આવડી ગયા મોટા ભાગે પેપર આ 8 સવાલમાંથી જ આવવાનું છે તો સમજો ચેપ્ટર નંબર 12 8 મોસ્ટ આઈએમપી થિયરી મેં આવી દીધી સાથે સાથે એવું કહી શકાય કે 12મા ચેપ્ટરના દાખલા બી આપી દો સાહેબ તો 12મા ચેપ્ટરના દાખલા બી તમને આપી દઉં છું પહેલો જ દાખલો ગાઈગર માસ્ટરનો એક્સપેરિમેન્ટ જેમાં ઉર્જા આપી છે આલ્ફા કણ શબ્દ આવે એટલે યાદ રાખજો દાખલામાં પૂછાય છે હું પર્સનલી કહું તો મને દાખલા કરતા આ જ વસ્તુ રકમ બદલી કાઢીને એમસીક્યુમાં પૂછવી ગમશે 7.7ની જગ્યાએ જે લોકો સરસ સોલ્વ કરી રહ્યા છે રકમ બદલી કાઢશે બોર્ડવાળા અને 5.5 કહી દે તો તમને ડિસ્ટન્સ એટલે કે લઘુત્તમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેટ એપ્રોચ એ તમને પૂછાય
આઈએમપી દાખલો કે હાઇડ્રોજન પરમાણુ અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે આટલી ઉર્જા આપી હોય તો તેની ત્રિજ્યા અને તેના વેગની ગણતરી કરો. આઈએમપી દાખલો, અને હું તો સાથે સાથે એવું કહું છું કે આ દાખલા માટે મારો વિડીયો જોઈ લેજો. મેં બહુ સરસ આની શોર્ટ ટ્રીક આપી છે. આમાં ગમે તે પૂછે ત્રિજ્યા, વેગ, ફરી બોલું, ત્રિજ્યા, વેગ અને ઉર્જા હાઇડ્રોજન માટે ફિક્સ જ હોય. કારણ કે હાઇડ્રોજન બિચારો એવો સીધો માણસ છે, n બરાબર 1, z બરાબર 1. ડન છે? તો આ ખાસ કરીને દેજો. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની ગણતરી કરો. આ પૂછાય તો તમને આવડવું જોઈએ. નંબર 4, ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોન પર એક ફોટોન ઉર્જાનું શોષણ કરે છે થી n બરાબર 4 સુધી. n બરાબર 1 થી ચાલુ કરીને n બરાબર 4. પેપર કાઢવું હોય, લેન્ધી બનાવવું હોય તો 3 બી પૂછી લેશે ને 4 બી પૂછી લેશે. ખાસ કરીને જો મારી દ્રષ્ટિએ આઈએમપી દાખલો. સર પેપરને લેન્ધી બનાવવું છે તો બોર મોડેલનો ઉપયોગ કરી 1, 2 અને 3 આ 3 ઉર્જા સ્તરોની ગણતરી કરો, આવર્તકાળ શોધો. આ તમને પૂછી લેશે. અને સાથે સાથે બેટા 2 મિનિટ માટે આ સ્ક્રીનને ઉપર લઈ જવું એટલે તમને આના પાછળના દાખલા બી સરસ આવડી જાય. સર આ 7મો અને 8મો ઉર્જા આપી છે અને તમારે એની તરંગ લંબાઈઓની કેટલી શ્રેણી બને. મોસ્ટ આઈએમપી દાખલો 3 કે 4 માર્ક્સમાં ક્વોલિટી વાળો દાખલો પૂછાય તો આને કરો. અને પછી છેલ્લો દાખલો બોર મોડેલ. મોટા ભાગના પેપર સેટમાં તમને જોવા મળશે કે આ એનું આપેલું છે, ત્રિજ્યા આપી છે. તો ખાલી એટલું કહી દઉં, બોરના 3 અધિતર્ક આવડે છે ને. પહેલો અધિતર્ક કક્ષા ઉપર હતો, બીજો કોણીય વેગમાન ઉપર હતો અને ત્રીજો ઉર્જા વાળો હતો. દોસ્તો આ હતી આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી વસ્તુઓ, જેણે આજુ લગભગ 7.5 મિનિટની અંદર મેં તમને આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી વસ્તુ આપી છે. તો આ હતી 12મા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી અને દાખલા. તમારી તૈયારી મસ્ત હોવી જોઈએ કે તમને મજા પડી જાય. ઓકે, આ દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો, તેથી આપણું કોઈ પણ વિદ્યાર્થી, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સરળતા રહે. ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી વસ્તુઓ જોઈ લો બેટા.